क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। યોમિક જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે બ્રોકરેજ હાઉસીસ દ્વારા રિપોર્ટમાં પબ્લિશ થયા છે? જી યસ, આજે હું જે બ્રોકરેજ હાઉસ તરફથી જે પણ સ્ટોક લઈને આવ્યો છું એમાં સારી વસ્તુ કે દરેક તરફથી પોઝિટિવ વ્યૂ આપવામાં છે, એટલે કે દરેક સ્ટોક ઉપર ખરીદવાની સલાહ આપવામાં આવી છે. સૌથી પહેલાં હું લઈને આવીશ તો એ છે હિન્ડાલ્કો ઉપર અહીંયાથી જેફરીઝ તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે કે જેફરીઝે જે રિપોર્ટ આપ્યો છે એમાં તેઓએ ખરીદવાની સલાહ આપી છે હિન્ડાલ્કો ઉપર. લક્ષ્યાંક ₹800 આપવામાં આવે છે. હવે એમનું કહેવું છે કે શેરમાં ઓલરેડી 4 મહિનામાં આપણને 18% ઘટાડો થઈ ચૂક્યો છે, એટલે કે આ જે ડાઉન કરેક્શન આવ્યું છે એની ખરીદીની ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે અને સાથે એલ્યુમિનિયમમાં ભાવ વધતા એમને ફાયદો થશે એવું એ માની રહ્યા છે, એટલે એ કારણથી તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે હિન્ડાલ્કો ઉપર. નેક્સ્ટ હિન્ડાલ્કો ઉપર જે રિપોર્ટ છે CLSA દ્વારા, CLSA અહીંયા કહી રહ્યા છે ખરીદી કરો અને લક્ષ્યાંક તેઓ આપી રહ્યા છે 815નો. અહીંયા એમનું કહેવું છે કે ભારતીય કારોબાર કંપનીનો સારો છે, ખર્ચ સમાંતર છે, એટલે કે ઓલરેડી જે લાસ્ટ યર જે કંપનીને ખર્ચ થયો હતો એ જ આ ફેરી ખર્ચ થયો છે, એટલે કે ખર્ચમાં વધારો નથી થયો, જે સારી વસ્તુ છે. એલ્યુમિનિયમના ભાવ સ્થિર છે અને સાથે નોવેલિસનું સારું પ્રદર્શન, કંપનીની જે સબસિડિયરી કંપની છે ન્યુયોર્કમાં જે લિસ્ટેડ છે કે એનું જે પરફોર્મન્સ કંપનીનું સારું છે કે જેના કારણે કંપનીને અહીંયાથી બુલિશ વ્યૂ આપ્યો છે, ખરીદવાની સલાહ આપવામાં આવી છે અને ટાર્ગેટ ₹815નો આપવામાં આવ્યો છે. નેક્સ્ટ આવો આપણે વાત કરીશું ભારતની દિગ્ગજ કંપની એટલે કે રિલાયન્સ ઉપર, કે જેમાં જેફરીઝ દ્વારા અહીંયાથી ખરીદીની સલાહ આપવામાં આવી છે અને લક્ષ્યાંક ₹1660નો આપવામાં આવે છે. એમનું કહેવું છે કે સરકારને $1.55 બિલિયન ચૂકવણી કરવી પડશે અને સુપ્રીમ કોર્ટમાં મુદ્દો અહીંયાથી પડકારવામાં આવશે અને રિલાયન્સને એની અસર બહુ ખાસ નહીં પડે એવું એમનું માનવું છે. એટલે કે આ જે સમાચાર છે એની કોઈ ખાસ ઓવરઓલ જે કંપની ઉપર કોઈ ખાસ અસર નહીં પડે, જેના કારણે હજુ પણ તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹1660નો આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો મહિન્દ્રા ઉપર નોમુરાનો રિપોર્ટ આવ્યો છે કે જેઓ અહીંયાથી ખરીદવાની સલાહ આપવામાં આવી છે અને લક્ષ્યાંક ₹3681નો આપવામાં આવે છે. એમનું કહેવું છે કે નવી EV કાર એટલે કે BES અને જે 30,000 એટલે કે 30,000 બુકિંગ અહીંયાથી મળ્યા છે કંપનીને અને જે રેકોર્ડ બ્રેક આ ફેરી આવ્યા છે અને જેમાંથી 73% બુકિંગ ટોપ એન્ડ જે વર્ઝન છે કંપનીનું જે ટોટલ અલગ વર્ઝનમાં જે ટોપ વર્ઝન છે એના માટે કંપનીને મળ્યા છે, એટલે કે ઓવરઓલ રિસ્પોન્સ કંપનીને સારો મળ્યો છે EVના નવા મોડલને લઈને, જેના કારણે નોમુરા ખરીદવાની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક ₹3681નો આપી રહ્યા છે. અને લાસ્ટ હું વાત કરવા માંગીશ તો મહિન્દ્રા ઉપર જ ગોલ્ડમેન સેસનો રિપોર્ટ આવ્યો છે કે જેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક ₹3800 આપી રહ્યા છે અને એમનું કહેવું છે કે BE6+ અને XEV9e ને સારો પ્રતિસાદ મળ્યો છે, એટલે અહીંયા પણ માની રહ્યા છે કે જે કંપનીના નવા મોડેલને રિસ્પોન્સ સારો મળ્યો છે અને EV કાર માર્કેટમાં માર્કેટ શેર વધશે, કારણ કે જે રીતે કંપનીની કહીએ સેલ્સ સારું જોવા મળશે, જેના કારણે કંપનીનો ઓવરઓલ જે માર્કેટ કવરેજમાં એમનો હિસ્સો વધશે, એટલે કે ઓવરઓલ અહીંયા પણ તેઓ પોઝિટિવ છે. ખરીદવાની સલાહ લક્ષ્યાંક ₹3800નો આપવામાં આવે છે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ ગઈ કે જેમાં આપણે વાત કરી હિન્ડાલ્કો ઉપર, રિલાયન્સ ઉપર અને મહિન્દ્રા, કે જેની ઉપર આપણને બ્રોકરેજ હાઉસ તરફથી ખરીદીની સલાહ આપવામાં આવી છે. યસ.